આજે છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ 355મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી. સુરત શહેર મેયર દક્ષેશ માવાણી અને યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ અને છોટુ પાટીલ દ્વારા કરાઈ ઉજવણી. મોટી સંખ્યામાં શિવાજી ભક્તોના ઉપસ્થિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિને ફુલહાર કરી જયઘોષ કરવામાં આવ્યો. જિગ્નેશ પાટીલે જણાવ્યું કે 365 દિવસ લોકસેવા કરી આ દિવસની ઉજવણી કરી શકાય છે. સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે શિવાજી મહારાજ મુઘલો સામે લડ્યા હતા. તેમની વીરતાની ગાથા આજે પણ સૌના હૃદયમાં છે. આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 355મી જન્મ જયંતિ છે. હું સૌ ભક્તોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખાસ કરીને હું યુવાઓને કહેવા માંગીશ કે એ લોકો ફક્ત 19 ફેબ્રુઆરી મહારાજની જન્મ જયંતિના દિવસે જ એ લોકો ભગવો પહેરે છે, સારું કામ કરે છે, લોકોની સેવા કરે છે, પણ આ તો આપણે 365 દિવસ કરવું જોઈએ. હું તો કહીશ કે અગર આ 365 દિવસ જો તમે શિવાજી મહારાજ જેવા રહેશો ને તો આ જેટલા પણ ગુના થાય છે આપણી આજુબાજુ એ બધા બંધ થઈ જશે અને બધા સેફટી ફીલ કરશે. ખાસ કરીને આપણી આજુબાજુની બહેનો સેફટી ફીલ કરશે. હું આજના દિવસની સૌને ફરી એકવાર શિવાજી મહારાજ જયંતિની શુભકામના પાઠવું છું. નમસ્કાર, છોટુભાઈ પાટીલ, છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ અધ્યક્ષ. આજે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ પર દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવણી થાય છે. આજે 355મી જન્મ જયંતિ પ્રસંગે અમારા સમિતિના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે, સૌ શિવ સૈનિકો ઉપસ્થિત છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે. હમણાં મહિના પહેલાં જ આદરણીય સાંસદ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબના હસ્તે અંકલેશ્વરમાં અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. હમણાં ટૂંક સમયમાં જ કડોદરા 4 રસ્તા ખાતે પણ અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે. હું દરેક જગ્યા પર કહું છું, આપણે ખાલી પ્રતિમા નથી બેસાડતા, એનાથી આપણા બાળકો, યુવાઓ કંઈક બોધ લે, એનાથી કોઈ સારા સંસ્કાર આપણા બાળકોને મળે, એ આશયથી આપણે આ પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છીએ. અને મને ગર્વ થાય છે જે યુવાઓમાં જે જાગૃતતા આવી છે એ ખૂબ સારી જાગૃતતા આવી છે. આજે હું એમને સૌને આવકારું છું. આજે આ સ્મારક પર ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો આવ્યા છે, એમને પણ હું આવકારું છું. જી સાહેબ, આજે છત્રપતિ શિવાજી મહારાજની 355મી જન્મજયંતિએ તમામ સુરતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા, સાહસિકતા, પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ. કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લડ્યા હતા. આજે પણ તેમની વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યો પર આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ.